વેલકમ ફ્રેન્ડ્સ, તમારી સબ ઓડિટરની એક્ઝામ માટે ટોપિક નંબર 6 ઇકોનોમિક્સ હું ભણાવું છું. એમાં એક સરસ ટોપિક છે, દેટ ઇઝ ડિસઇન્વેસ્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ વિમૂડીકરણ. ઠીક છે, ઘણી જગ્યાએ એના માટે એક વર્ડ યુઝ થાય છે વિનિવેશકરણ, થોડો હિન્દી શબ્દ છે બરાબર, પણ સરળ ભાષામાં કહીએ તો વિમૂડીકરણ. અચ્છા, મૂડીકરણ એટલે કે એક પ્રકારે મૂડી રોકવી એટલે કે ઇન્વેસ્ટ કરવું, અને વિમૂડીકરણ એટલે વેચી નાખવું. વિમૂડીકરણ એટલે કે વેચી નાખવું. અચ્છા, આ વાત કોના સાપેક્ષમાં કહે છે? તો કે મતલબ કોના પરિપ્રેક્ષ્યમાં કહે છે? તો કે સરકારના. સરકાર કંઈક વેચી નાખે છે. શું વેચી નાખે છે? તો કે પોતાના જાહેર સાહસો. જાહેર સાહસો એટલે કે સરકાર પોતાની જે કંપનીઓ છે જૂની, બરાબર છે, એ વેચે છે. બરાબર, એટલે એને કહેવાય છે વિનિવેશકરણ અથવા વિમૂડીકરણ, અથવા જેને કહીએ ડિસઇન્વેસ્ટમેન્ટ. સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આ ટોપિક મેં સરસ ઉપાડ્યો છે. હા, હું જીપીએસસીમાં થોડો લેટ ભણાવું છું, પણ અહીંયા મેં પહેલાં ઉપાડ્યો. શું કામ? મેક્સિમમ પ્રશ્નો સબ ઓડિટરની ત્રણેય શિફ્ટમાં આમાંથી પૂછાયેલા છે, અને એમાંય હજી થોડા આગળના, હજી થોડા લેવલના પ્રશ્નો પૂછાય તો આપણું કામ થઈ જાય. ઠીક છે, લાસ્ટ ટાઈમે બહુ મસ્ત પ્રશ્નો પૂછાયેલા છે, અને મોસ્ટ ઓફ આમાંથી તો આવડી જાય એવા છે, કેમ કે આ ઘણું ડિટેલ છે. સમજાય છે? તો આપણે આ ટોપિક ભણવો છે, અને ઘણા ટોપિક તો મેં એવા સરસ લખેલા છે કે હું તમને આનું નાનું સીધું પીડીએફ નીચે મૂકી દઈશ ને, તો તમે આ વાંચી લેશો તોય તમારું કામ થઈ જશે. આ એક પ્રકારનું એડવાન્સ મટીરિયલ જ છે, જે મેં ખુદ લખેલું છે, હેન્ડ રિટન. સો ચિંતા નથી. અચ્છા, જો પહેલાં તો વ્યાખ્યા શું કહેવાય? તો કે આ ઇન્વેસ્ટમેન્ટનું ઓપોઝિટ છે, એટલે કે ઇન્વેસ્ટમેન્ટનું વિરોધી છે. શું? ડિસઇન્વેસ્ટમેન્ટ. હમણાં જ કીધું. શું છે? તો કે એવી પ્રક્રિયા છે કે જેનાથી શું થાય છે? તો કે સરકાર પોતાના જાહેર સાહસો અથવા પોતાના સાહસો, જેના માટે અંગ્રેજી એક શબ્દ યુઝ થાય છે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ. સરકારની કંપનીઓ, જે તે વખતે આઝાદી પછીથી સરકારે, લોકો પાસે એટલા પૈસા નહોતા, તો લોકોની જે જરૂરિયાત હતી અથવા લોકોને જે કામ હતું એના માટે ઘણી બધી મોટી કંપનીઓ નાખી હતી. આજની તારીખે હજી ઘણી બધી છે, સેલ, ભેલ, ગેલ, આઈઓસી, ઓએનજીસી, કેટલા તમે નામ સાંભળો એ બધી. તો એ પીએસયુ છે, એમાંથી સરકાર પોતાનો હિસ્સો વેચે છે. સમજે છે? ઓછો કરે છે. એટલે કોને વેચે છે? તો કે મારા તમારા જેવા લોકોને. કેમ? તો કે સરકારને છૂટી જવું છે. ઓકે, શું કામ, શું છે, આગળ જોઈએ. તો અચ્છા, તો જ્યારે આ પ્રક્રિયાને શું કહેવાય છે? વિમૂડીકરણ કહેવાય છે. વિમૂડીકરણ કેવી પ્રક્રિયા છે કે સરકાર પોતાની કંપનીઓ એટલે કે પોતાના જાહેર સાહસોમાંથી, સરકારનું સાહસ એને જાહેર સાહસ કહેવાય, તો પોતાની કંપનીઓમાંથી જે પોતાનો હિસ્સો છે એ ઓછો કરે છે, આ મારા તમારા જેવા ખાનગી એટલે કે પ્રાઇવેટ લોકોને આપે છે. તો આ પ્રક્રિયાને વિમૂડીકરણ કહેવાય. અચ્છા, સમજાય છે? અચ્છા, બીજો એક શબ્દ શું? તો કે સર અમે એક બીજો શબ્દ સાંભળ્યો છે, ખાનગીકરણ. શું સાંભળ્યો છે? ખાનગીકરણ. તો કે વિમૂડીકરણ અને ખાનગીકરણનો ફરક શું છે? તો કે જો વિમૂડીકરણ છે ને એ ખાનગીકરણની શરૂઆત છે. એટલે કે વિમૂડીકરણમાં સરકાર શું કરે? તો કે પોતાનો 3%, 5%, 10% એમ ઓછો હિસ્સો વેચે, અને છેલ્લે જો આખી કંપની વેચી નાખે તો એ ખાનગીકરણ છે. જેમ કે હમણાં એલઆઈસીનું ડિસઇન્વેસ્ટમેન્ટ થયું, એલઆઈસીનું હમણાં 2 વર્ષ પહેલાં વિમૂડીકરણ થયું, તો 3.5% જેવો હિસ્સો, 3%+ જેટલો હિસ્સો સરકારે વેચ્યો. સમજાય છે? 18,000 કરોડની આસપાસમાં વેચ્યો. અચ્છા, ધીમે ધીમે કદાચ સરકાર પોતાનો હિસ્સો ઓછો કરે. હા, હજી એલઆઈસી કંપની સરકારની જ કહેવાય. કેમ? તો કે 51% હિસ્સો તો સરકાર પાસે જ છે. હા, પણ ધીમે ધીમે કરીને કદાચ, અથવા આખી કંપની જો સરકાર વેચી નાખે તો, જેમ કે બેસ્ટ ઉદાહરણ લઈએ એર ઇન્ડિયા, હમણાં વેચીને સરકારે, તો જો એ આખી કંપની વેચી નાખે છે તો એ ખાનગીકરણ છે. સમજાય છે? એટલે જો અહીંયા લખે છે, હા, મેં અંગ્રેજી શબ્દો લખ્યા છે અમુક જગ્યાએ. હા, શું કામ? હું હંમેશા અંગ્રેજી ગુજરાતી બંને સાથે રાખું છું. ઘણી વખત તમારી એક્ઝામમાં કેટલા પ્રશ્નો બેઠે બેઠા અંગ્રેજીમાં આવી ગયા, અથવા તમારી એક્ઝામના પ્રશ્નો જે કોઈ બનાવે છે ને એ ગૂગલ ઉપરથી ગુજરાતી કરે છે, ચેટ જીપીટીમાંથી ગુજરાતી કરીને મૂકે છે. ચેટ જીપીટીમાંથી ગુજરાતી કરે તો ઘણીવાર લોકો ગુજરાતી કરે, પણ ખાલી ને ખાલી અંગ્રેજી શબ્દને જ ગુજરાતીમાં લખી નાખે. તો આવા કેસીસમાં જો તમારી નજર સામે ક્યાંક અંગ્રેજી શબ્દો પડ્યા હોય તો 1 માર્કે તમને મળી જાય. ઠીક છે? તો હા, વિમૂડીકરણની પ્રક્રિયામાં શું થાય છે? તો કે સરકારી સાહસોનો હિસ્સો ઓછો થાય છે. પણ હા, હજી માલિકી જો 51%થી વધારે છે તો કોની પાસે રહે છે? સરકાર પાસે જ રહે છે. પણ માલિકી જતી રહે, આખી કંપની જ દઈ દે, જેમ કે એર ઇન્ડિયા ટાટાને દઈ દીધી, તો એ શું છે? ખાનગીકરણ છે. તો 2 વસ્તુ તમને આવડી ગઈ. શું? પહેલા વિમૂડીકરણ શું છે? તો કે સિમ્પલ, સરકાર પોતાનો હિસ્સો વેચી નાખે છે. અચ્છા, કેટલો વેચી નાખે છે? તો કે બધોય નહીં, થોડોક
થોડોક એટલે કેટલો? તો કે હજી સરકાર કંપની તો ચલાવશે, પણ કોક કે ના 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 આખો વેચી નાખો તો એ ખાનગીકરણ છે. સમજે છે? વિમૂડીકરણ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ, ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશન. ચલો આગળ. બીજું તો કે આવું કરવું શું કામ છે સરકારને? શું કામ આવું કરવું છે? તો કે પહેલું શું, ઘણી જગ્યાએ લખે છે બજેટની જરૂરિયાતને પહોંચી વળવા. કે બજેટમાં એવું શું કામ છે? ઓલી લાલ કલરના પુઠાવાળી બુક લેવી છે? ના આવે, એટલા બધા પૈસા એના ન હોય. પણ બજેટની અંદર શું હોય? તો કે આવક અને ખર્ચ. તો બજેટમાં સરકારને કંઈક આવકની જરૂર છે. કેમ? તો કે સરકારને ખર્ચા ઘણા છે. તો સરકાર બજેટમાં સરકારને આમાંથી આવક મેળવવી છે. હા, બજેટમાં સરકારને કંઈક વિકાસના કામ કરવા છે. તો સરકાર કંઈક જૂની કંપનીઓને વેચે છે, XYZ. આગળ જતાં જોશું થોડી હજી વધારે ડિટેલમાં આવત. હા, બીજું સરકારને ખાધ થઈ ગઈ છે. સરકાર કોના જેવી? હંમેશા હું મારા ઉદાહરણમાં હંમેશા કહું છું કે સરકાર કોના જેવી. ઘણા લોકો સરકારને ગમે એમ કહેતા હોય, એટલે મેં મારા લેક્ચરોમાં સ્પષ્ટ કરી દીધું કે જો સરકારને કોઈ ગાળું નહીં દે ભાઈ. સરકાર કોના જેવી? સરકાર આપણા જેવી. કેમ? લોકશાહીમાં સરકાર આપણા તરફથી જ, આપણા જેવા લોકોમાંથી જ રિપ્રેઝેન્ટ થઈને બને છે. તો એ આપણા જેવી જ હોવાની, સરકારે આપણા જેવું જ કરવાની. સમજાય છે? અને આપણા જેવી કહી દો એટલે સરકારને કોઈ ખરાબ કહે જ નહીં. અને આપણે તો હાવ નહીં કહી શકીએ, કેમ કે આપણે તો સરકારી નોકરી જ હોય, આપણે સરકારી જમાઈ થવું, તો આપણે તો બોલાય જ નહીં. સાસુ સસરાને કંઈ કહેવાય? ના રે ના, આ સરકાર આપણા સાસુ સસરા છે. તો સરકાર કોના જેવી? તો કે આપણા જેવી, કે જે પણ શું કરે તો કે આવક કરતાં ખર્ચો વધારે કરી નાખે. પછી શું થાય? પછી ખાધ થાય. ખાધ પણ આપણે ફિસ્કલ પોલિસીમાં, એટલે કે જેને કહેવાય ને રાજકોષી નીતિઓમાં જોશું. હા, એક સરસ વાત, તમારો સિલેબસ ઓલરેડી ઇંગ્લિશમાં મૂકેલો છે. એક્ઝામનું મીડિયમ ગુજરાતી, એ વાતી લખેલી કેમાં? ઇંગ્લિશમાં. જબરી મજાક છે, પણ આપણે મગજ નહીં હલાવવાનો. સમજાય છે? આપણે આ એક્ઝામ તૈયારી કરવી છે ને, આપણે પાસ થવું છે. ઇંગ્લિશ લખે કે ગુજરાતી, આપણે પાસ થવું છે. એટલે મેં મારો સિલેબસ ગુજરાતીમાં પણ એપ્લિકેશનમાં મૂકી દીધો છે, અને ટેલિગ્રામ ઉપર પણ હું મૂકી દઈશ. ઠીક છે? તો સરકારને ખાધ ઓછી કરવી છે, પ્લસ સરકારને વૃદ્ધિ અને વિકાસ કરવા છે, એટલે પણ કરે છે. ખાસ કરીને સરકારને ઘણી વખત નવી ટેકનોલોજી, કંઈક નવું ઇન્વેસ્ટમેન્ટ, નવું ઇનોવેશન કરવું છે, તો પણ શું કરે છે? તો પણ ખાસ કરીને વિમૂડીકરણ કરે છે. કેમ કે એમાંથી પૈસા આવશે. બીજું, બજારમાં સ્પર્ધામાં વધારો કરવા માટે. ઠીક છે? કંપનીઓ સીધી હાલે. કંપનીઓમાં એમ કહી દે ને કે અમે છે ને સરકારી, આપણે કેવી વાત છે, આપણે બધા સરકારી નોકરી પાછળ દોડીએ છીએ. હવે તમને ખબર પડે કે એક સરકારની કંપની જેની પાછળ તમે દોડતા હતા ને એમાં નોકરી લઈ લીધી, અને પછી ખબર પડે કે એ તો પ્રાઇવેટ થઈ જવાની, તો તમને ડર લાગે, તમે મંડો હરખું કામ કરવા. તો XYZ ઘણા કારણો છે કે સરકાર એને પ્રાઇવેટ કરી અને એ ફિલ્ડમાં કોમ્પિટિશન હજી વધારે, પ્રાઇવેટ લોકોને ઇન્વોલ્વ કરે જેનાથી વિજિલન્ટ થાય, લોકોનું ધ્યાન રહે. પ્રાઇવેટ લોકો એમાં ઇન્વોલ્વ થાય તો હજી કંપની સારું પરફોર્મ કરે. કેમ કે પ્રાઇવેટ કંપનીઓ પણ આજકાલ વધી ગઈ છે, તો એની સાથે સ્પર્ધા કરવી એ જરૂરી છે. તો એ કરવા માટે આપણે એને પ્રાઇવેટાઇઝેશન બાજુ લઈ પણ જવી પડશે. ઠીક છે? તો એવા ઘણા કારણો છે કે જેને લીધે સરકાર સ્પર્ધામાં વધારો કરવા માગે છે, અને જેમ સ્પર્ધા વધશે એમ લોકોને એનો ફાયદો થશે. ઠીક છે? પ્લસ માલિકીના હિસ્સાને એક પ્રોત્સાહન આપવા માટે. બધી વસ્તુઓની માલિકી સરકારની રાખીને ફાયદો શું છે? સરકારનું કામ આ ધંધા કરવાનું નથી, આ કંપનીઓ ચલાવવાનું નથી. બહુ સરસ વાત કહેવાય છે. મોદી સાહેબે પોતાના એક ભાષણમાં પણ સરસ વાત કીધી છે ને, વર્ષોથી ફેમસ છે કે ગવર્મેન્ટ હેઝ નન ધ બિઝનેસ ઇન ડુઈંગ ધ બિઝનેસ. તો કે સરકારને બિઝનેસ કરવામાં કાંઈ રસ નથી, એટલે કે કાંઈ બિઝનેસ નથી કે એનો બિઝનેસ કરવો. હા, સરકારનું કામ ગવર્નન્સ કરવાનું છે, શાસન ચલાવવાનું છે. બેસ્ટ ઉદાહરણ આપું. અચ્છા, સરકારની ઓઇલ કંપની ONGC છે, એ કમાશે, સારું કમાશે, તો સરકારને નફો મળશે. કાં તો કે સરકારની કંપની છે તો સરકારને ડિવિડન્ડ મળશે. તો કે તો સરકારને વાંધો શું છે ધંધો કરવામાં? ઓકે, કાંઈ વાંધો નહીં, ભૂલી જાઓ. રિલાયન્સ નફો કરે તો ખૂબ મોટો નફો કરે જ છે. અચ્છા, તો શું મળશે સરકારને? ટેક્સ મળશે. ONGC કરશે તો ડિવિડન્ડ મળશે. અચ્છા, સરકારને શું ફેર પડ્યો? ડિવિડન્ડ મળે કે ટેક્સ મળે? અને સરકારને ઘણીવાર ટેક્સ જાજો મળશે, કેમ કે પ્રાઇવેટ કંપની બહુ સારી રીતે કામ કરશે તો ખૂબ વધારે નફો કરતી હોય, તો સરકાર મોટો ટેક્સ લે છે, તો સરકારને તો આવક અહીંથી થવાની. તો કે આ સરકારની કંપનીઓ નાખી એવું કામ છે? અરે ભાઈ, જ્યારે કોઈ નહોતું ઇકોનોમીમાં, આઝાદી મળી તો શરૂઆતમાં કેટલી વસ્તુઓ સરકારે કરવી પડી. આઝાદી પછી લોકો પાસે એટલી આવક મોટી નહોતી કે લોકો આ કામ કરી શકે. ઠીક છે? એટલે સરકારની કંપનીઓ છે, જે ક્ષેત્રમાં હજી પ્રાઇવેટ લોકો વધારે સારું કામ કરે છે ત્યાં સરકાર એને પણ કામ કરવા દે છે. અને ભારતમાં તો બંને સાથે મળીને કામ કરવાના જ છે, કેમ કે ભારતની અર્થવ્યવસ્થા મિશ્ર છે, એટલે ભારતની ઇકોનોમીને મિશ્ર ઇકોનોમી પણ કહીએ છીએ. ઠીક છે? એ તો આપણે ખબર જ છે. સમજાય છે? પ્લસ જરૂર સિવાયની જે કોઈ સેવાઓ છે એને રાજકારણથી દૂર રાખવી. બટ ઓબ્વિયસ છે, સરકારનું કામ શું છે?
ગવર્નન્સ કરવાનું છે. સરકારને આમાં ઇન્ટરફેર કરી અને આપણે કંઈ મતલબ ઝાઝો નથી, ઠીક છે. અને વ્યાપારી જોખમોને દૂર કરવાનું. તમે ધંધો કરો છો, વેપાર કરો છો, કંપનીઓ ચલાવો છો તો લોસ પણ જશે, એના ઉપર કંઈક રિસ્ક પણ હશે. તો સરકારને આવું રિસ્ક લઈને કામ શું છે, એનું કામ ધંધો કરવાનું થોડું છે. એટલે આવા કેટલાય કારણો, જો ફરીથી ફટાફટ કારણો કહી દઉં. પહેલું, બજેટની જરૂરિયાતને પહોંચી વળવા. હા, બટ ઓબ્વિયસ છે. તો જો ઘણીવાર તમને આવા જ પોઈન્ટમાંથી પ્રશ્ન પૂછે છે કે સરકારને આવું શું કામ કરવું છે, આ શું છે. હા, ડિસઇન્વેસ્ટમેન્ટનો ખાલી મતલબ સબ ઓડિટરમાં 2 વાર પૂછાઈ ગયો છે કે ડિસઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય. અને એક વખત અલગથી પ્રશ્ન હતો વ્યૂહાત્મક એટલે કે સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય. હમણાં આગળ જ છે. તો મારો આ અડધી કલાકનો કે 40 મિનિટનો લેક્ચર તમારો આખો એક ટોપિક ક્લિયર કરી દેશે. દરેક ટોપિક ઉપર 35-40 મિનિટનો વિડીયો આવે, પ્લસ એમાં MCQ આવે અને પ્લસ એના મીન્સના આન્સરો આવે. તમારું કામ થઈ ગયું. સમજાય છે. અને જ્યાં જેટલી ડેપ્થ જરૂર હશે અહીંયા એટલી ડેપ્થ લઈ લઈશ, જ્યાં ઓછું જરૂર હશે અહીંયા ખોટી ડેપ્થ નહીં લઈ જાઉં. બહુ વધારે ડેપ્થ હશે તો મારી આગળ હમણાં જ 2025-26ની GPSCની બેચ પડી જ છે, સીધો વિડીયો એમાંથી આપી દઈશ. હમણાં જ બનાવેલા છે. આપણે તો ભાઈ માર્કથી મતલબ છે. મારી પાસે 10-15 વિડીયો એવાય છે કે જે હું સીધા તમને આપી દઈશ, તો હું બીજા 10 વિડીયો વધારે બનાવી શકું. સિમ્પલ, ઠીક છે. હું તો ઇકોનોમી જ ભણાવું છું, તો ઇકોનોમીના જેવા હશે, બાકી કંઈ એકાઉન્ટના એવા ખાસ છે નહીં. તો જ્યાં જરૂર લાગશે અહીંયા હું ડેપ્થ પકડી જ લઈશ કે ભાઈ અહીંયા જરૂર છે તો અહીંયા મને એવું લાગે છે, ઠીક છે. ઘણા લોકો કે સર એટલી બધી ડેપ્થમાં જરૂર હશે ત્યાં જો, બાકી તો UPSCનું કન્ટેન્ટ છે મારી પાસે આખું અંગ્રેજીમાં કેટલું ડિટેલ છે. હું એવું થોડું અહીંયા ભણાવવાનું છું. સિમ્પલ. અમદાવાદ પીપામાં હું 2 વર્ષ પહેલાં જે ભણાવતો હતો એ અહીંયા તમને થોડું ભણાવીશ. એક IASની જોબ અને એક સબ એડિટરની જોબ વચ્ચે મને ફરક તો ખબર હશે ને. સિમ્પલ, ઠીક છે. તો હા, બજેટની જરૂરિયાતને પહોંચી વળવા, રાજકોષીય ખાધ ઓછી કરવા, પ્લસ વૃદ્ધિ વિકાસ કરવા, પછી ટેકનોલોજી માટે પૈસા ભેગા કરવા છે, ઠીક છે. પ્લસ સ્પર્ધા વધારવા માટે અને માલિકીને બહોળા સ્તર ઉપર લઈ જવા માટે, ખાસ કરીને સરકારની જે કોઈ રાજકારણથી અમુક આ સેવાઓને દૂર રાખવા માટે અને ઓવરઓલ જે સરકારને આ ધંધામાં વેપારી જોખમો છે એને દૂર કરવા માટે સરકાર કરે છે. હા, હવે ઘણીવાર GPSCએ તો આમાંથી ક્વેશ્ચન પૂછ્યો છે, સબ ઓડિટરમાં નથી, પણ આવી શકવાનો પૂરેપૂરી સંભાવના. શું? હિસ્ટોરિકલ આસ્પેક્ટ. અચ્છા, કે આ શરૂ ક્યારે કર્યું? તો કે વિમૂડીકરણની શરૂઆત આઈડિયલી 1991 પછી થઈ. 1991માં LPG રિફોર્મ્સ આવ્યા, જે પણ એક અલગથી ટોપિક છે, એનો પણ એક વિડીયો આવશે. જે LPG રિફોર્મ્સ આવ્યા, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, એના ભાગરૂપે સરકારે ધીમે ધીમે પોતાની કંપનીઓને પ્રાઇવેટ લોકો તરફ લઈ જવાનું શરૂ કર્યું. પ્રાઇવેટાઇઝેશનના ભાગરૂપે થોડું ઘણું પ્રાઇવેટ લોકોને કામ કરવાની છૂટ આપવાની વધારે શરૂ કરી, ઠીક છે. તો એ આગળ જતાં એને પણ એમ થયું કે આટલી બધી વસ્તુઓ સરકારના હાથમાં રાખવી, એના કરતાં પ્રાઇવેટ લોકો તો વધારે સારી રીતે કામ કરે, સંસાધનોનો બેસ્ટ ઉપયોગ કરે, તો આપણે એને પણ કામ સોંપીએ. એટલે 1994ની આજુબાજુ, 1993-94ની આજુબાજુ રંગરાજન કમિટી બની. રંગરાજન કમિટીએ પણ શું છે તો કે આનું એક પ્રોપર ફ્રેમવર્ક આપ્યું. જો હાયરાર્કી જુઓ. શું તો કે શરૂઆત ક્યારે થઈ તો કે 1991 પછી થઈ, ઠીક છે. હા, પ્લસ જો રંગરાજન કમિટી બની હતી, એણે આંતરરાષ્ટ્રીય લેવલનો અભ્યાસ કર્યો વેચી નાખવા માટે કે કેમ વેચી નાખવું, તો એના માટે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો અભ્યાસ કર્યો અને સૌ પ્રથમ આખું એનું ફ્રેમવર્ક આપ્યું. હા, અને સરકારે 1991-92ની આસપાસથી આ શરૂ કર્યું. શરૂઆતમાં તો લગભગ 31 PSU એટલે જાહેર સાહસોને સિલેક્ટ કર્યા. અને શરૂઆતમાં તો કેવું હતું ખબર? થોડું જ કામ કર્યું હતું. થોડું એટલે તો કે અમુક જ સાહસો સિલેક્ટ કર્યા. તને થોડું જ વેચવું હતું, કેમ કે ડર લાગે ને સરકારને. તમને શું લાગે કે તમને એમ લાગે છે કે સરકાર પોતાની આ કંપનીઓ જે પબ્લિકના ખર્ચે બનેલી છે એને વેચશે તો પબ્લિક શાબાશી દેશે? ક્યાં સોચા હતા? ગબ્બર શાબાશી દેગા? અચ્છા, તો સેલ બેચ દેન, બેલ બેચ દેન, ફલાણું ઢીકણું, આવા વિડીયોને આપણે શાબાશી આપીએ છીએ ના? તો પબ્લિકનો તો ઓપોઝિટ ઓપિનિયન જ હોવાનો આના માટે. તો અને સરકારે એટલે તો શરૂઆતમાં ધીમે ધીમે ચાલુ કર્યું, ધીમે ધીમે. કેમ? સરકારને ડર હતો. શું? કુછ તો લોગ કહેંગે. એટલે શરૂ કર્યું ત્યારે તો બીક લાગતી હતી. એટલે શું કર્યું તો કે જો અમુક જાહેર સાહસોને જ આપણે શું કર્યું? વિમૂડીકરણ કરવા માટે શરૂ કરી. આ કન્ટેન્ટ સરસ રીતે મારી પાસે ઓલરેડી લખેલું છે અમુક ટોપિકનું, તો કેમ કે હું ઘણા વર્ષથી આ બધું ભણાવું છું, એટલે એની એકદમ સરસ હાયરાર્કી અને એકદમ સરસ બંને ભાષામાં લખેલું છે, તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એમાં જ્યાં ડિસઇન્વેસ્ટમેન્ટની વાત, વિમૂડીકરણની વાત સબ ઓડિટરમાં પૂછાણી છે એ પણ હું તમને કહી દઈશ. અને ક્યાં હજી મને એમ લાગે છે કે આવું કંઈક પકડાઈ શકાય આના ઉપરથી, તો એ પણ કહી દઈશ. શરૂ તો કરી દીધું. શરૂ કર્યું ત્યારે શું હતું? કુછ તો લોગ કહેંગે. પછી ધીમે ધીમે કોન્ફિડન્સ આવવા માંડ્યો. પહેલાં તો 5,000 કરોડનો ટાર્ગેટ રાખ્યો તો કેટલું વેચવું છે બસ. પછી આગળ જતાં થોડો કોન્ફિડન્સ ઓર આવ્યો. કેમ? તો કે લોકો કા તો કામ હે કે ના. જો મેં લખેલું છે કે GPSCમાં પૂછાણું છે.
ઠીક છે, લોગો કા તો કામ હે કહેના, એટલે તો કે લોકો તો કહેશે, આપણે તો બસ વેચવું જ છે. એટલે તો કે એક વિમૂડીકરણ માટે પંચ બનાવ્યું, ડિસઇન્વેસ્ટમેન્ટ કમિશન બનાવ્યું 1996માં, જે વિમૂડીકરણના બધા પક્ષો પર એક પ્રોપર સલાહ આપશે કે શું વેચી નાખવું આમાંથી, જે જીવી રામકૃષ્ણની ચેરમેનશીપ હેઠળ હતું. તો જો પેલી કમિટી કઈ હતી? રંગરાજન કમિટી. બીજી કમિટી અહીંયા કઈ એવી? જીવી રામકૃષ્ણ કમિટી, મતલબ કે એની ચેરમેનશીપ. તો સિમ્પલ છે, 1991થી શરૂ થયું. આગળ જતાં રંગરાજન કમિટીએ વૈશ્વિક લેવલે શું ચાલે છે એના ઉપરથી આખું ફ્રેમવર્ક આપ્યું અને ધીમે ધીમે શરૂ કર્યું કે કુછ તો લોગ કહેંગે, કાંઈ વાંધો નહીં. પછી થોડો કોન્ફિડન્સ આવ્યો, લોગો કા તો કામ હે કે ના, ઠીક છે. 1996માં વિમૂડીકરણ પંચ બનાવ્યું. હાલો આગળ. પછી તો કે ધીમે ધીમે તો કોન્ફિડન્સ ઓર વધતો ગયો. તો કે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે આગળ જતાં એક ડિપાર્ટમેન્ટ બનાવી નાખ્યો કે હાલો હવે મોટા પાયે બસ વેચી જ નાખવું છે. અને પછી તો જો જે કોન્ફિડન્સ વધ્યો, શું તો પહેલાં તો ખાલી એટલું જ કહેતા હતા, શું તો કે કુછ તો લોગ કહેંગે, પછી તો કે લોગો કા તો કામ હે કહેના. અને હવે તો ભાઈ જુઓ કે ચાહે કોઈ મુજે જંગલી કહે કે જો કહે વો કહેતા રહે, અમે તો બધું વેચી જ નાખવાના. એક મંત્રાલય ઊભું કરી નાખ્યું આખું. શેના માટે? વિમૂડીકરણ માટે. હાલો બસ વેચી જ નાખવું છે. તો કે કોન્ફિડન્સ એવો હતો કે ચાહે કોઈ મુજે જંગલી કહે, બરોબર છે, તો કે કોઈ ક્યાં તો હારો જંગલી છે, બધું વેચી નાખશે. અરે ના એ કે તો ઉભા રહ્યો, તો પાછા ફરી ગયા. 2004ની આજુબાજુ પાછું વિમૂડીકરણ માટે એક વિભાગ બનાવ્યો, સમજાય છે, જે નાણાં મંત્રાલયની અંડરમાં આવે છે. અને આજે 2016 પછીની લેટેસ્ટ પોઝિશન એવી છે કે આજે પણ એક ડિપાર્ટમેન્ટ જ છે જે નાણાં મંત્રાલયની અંડરમાં આવે છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંદર ટોટલ, ફાઇનાન્સ મિનિસ્ટ્રી એટલે કે નાણાં મંત્રાલય, ખાસ આવડવું જોઈએ, આ ખાસ આવડવું જોઈએ. આના ઉપરથી ઘણીવાર પ્રશ્નો આવી જાય છે. નાણાં મંત્રાલયની અંડરમાં ખાસ કરીને 6 ડિપાર્ટમેન્ટ છે. કેટલા? 6. પહેલાં 5 હતા, હવે 6 થઈ ગયા છે. પહેલો ડિપાર્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ ફોર ઇકોનોમિક અફેર્સ. અચ્છા, બધાના નામ બોલી જાઉં છું, એટલું બધું લખતો નથી. પેલું ઇકોનોમિક અફેર્સનો ડિપાર્ટમેન્ટ, જે બજેટ બનાવવાનું કામ કરે છે. પછી બીજો મહેસૂલ વિભાગ, જે સરકારની આવક મેળવી દે છે, જીએસટી, ઇન્કમટેક્સના બધી ઓફિસો એની અંડરમાં આવે. ત્રીજો વિભાગ ખર્ચનો વિભાગ, જે સરકારના ખર્ચને સર્ટિફાઈ કરી દે કે ભાઈ બરોબર છે ને, બધું કરવા લાયક છે કે નહીં. ચોથો વિભાગ ડિપાર્ટમેન્ટ ફોર ફાઇનાન્શિયલ સર્વિસીસ, મતલબ કે સરકારના જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે એના ઉપર દેખરેખ રાખે. પાંચમો ડિપાર્ટમેન્ટ, યસ આ રહ્યો, દીપમ. દીપમ કંઈ તમારા ઘરની બાજુમાં રહેતો છોકરો છોકરી નથી. આ પ્રશ્ન 2018-19માં પણ પૂછાઈ ગયો, ત્યારે પણ હું આ વાત કહેતો કે દીપમ તમારા ઘરની બાજુમાં રહેતો છોકરો છોકરી નથી. જો દીપમ છોકરો છોકરી બેયમાં નામ આવે, ઘણા નામ એવા હોય, બંનેમાં આવે, અનમોલ ને કિરણ ને, છોકરાના નામે હોય, છોકરીના નામે હોય, પણ આપણે એમાં નથી પડવું. તો જો દીપમનું નામ શું છે? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. 2016માં સરકારે એક નીતિ બનાવી અને એમાં એવું કીધું કે યાર આ દીપમ છે ને, દીપમ એની ડિપાર્ટમેન્ટનું નામ નવું આપ્યું, દીપમ. અને એણે શું કીધું ખબર છે કે આ જાહેર સાહસો છે ને, એ તો લોકોની સંપત્તિ છે, લોકોની અસેટ છે. અમે તો ખાલી એને મેનેજ કરીએ છીએ. એટલે નામ હું આપ્યું? ડિપાર્ટમેન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. અમે તો ખાલી આને મેનેજ કરીએ છીએ. અચ્છા, મેનેજ કરીએ છીએ એટલે વેચી નાખી છે, બીજું નહીં કહેવાનું, નહીં બોલવાનું, નહીં. પણ મારે તો કહેવાય શું કરે? વેચી નાખે છે. કાંઈ વાંધો નહીં. પછી આ કંઈ એટલું મહત્વનું નથી કે જાન્યુઆરી 17થી જે ડિસઇન્વેસ્ટમેન્ટના પૈસા આવશે એનું બધું કામકાજ કોણ નક્કી કરશે? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ. એ તો બટ ઓબ્વિયસ છે, જે પૈસા આવે છે એનું પ્લાનિંગ ક્યાં નાખવા, શું કરવા, એનો પેલો ડિપાર્ટમેન્ટ સરકારનો જે બજેટ બનાવે છે એ નક્કી કરશે કે આના પૈસા ક્યાં નાખવા. બટ ઓબ્વિયસ છે. તમે ઘરેથી પસ્તી વેચી આવો, 300 રૂપિયા આવે તો એ પાછા પપ્પાને દેવા પડે. પપ્પા નક્કી કરશે કે ક્યાં વાપરવા. તમે તો 300ની પસ્તી દઈને આઈસ્ક્રીમ ખાતા હો, એમ નહીં હાલે. તો વિમૂડીકરણ ડિપાર્ટમેન્ટે વેચી નાખવાનું છે, પણ એ પૈસા ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ કહેશે અહીંયા વાપરવાના છે. વ્યવહારિક વાત છે, એકાદ વાર વાપરી નહીં ખાશે. એટલે ચોખવટ કરી હતી 2017માં, એ ભાઈ તમે વાપરીનો નાખતા એ કે. ચલો આગળ જઈએ. જો આમાંથી એક પ્રશ્ન પૂછાઈ ગયો, વ્યૂહાત્મક વિમૂડીકરણના પ્રકારો 3 પ્રકાર છે, બહુ સરળ છે. જો મેં જેટલા નામ છે ને બધાય નામ અહીંયા લખી દીધા છે. અમુક અંગ્રેજી નામ છે પણ સરળ છે. જો પેલું માઇનોરિટી વિમૂડીકરણ એટલે કે માઇનોરિટી ડિસઇન્વેસ્ટમેન્ટ. માઇનોરિટી એટલે તો કે 51% સુધી. જો 51% સુધી, આમ તો જુઓ તો 51% નહીં, આપણે 49% સુધી લખીએ. 49% સુધી છો તો તમે માઇનોરિટીમાં છો.
51% પહોંચી ગયા તો તમે મેજોરિટીમાં પહોંચી ગયા ને એવું કહેવાય. તો 49% સુધી, અથવા એને બીજું નામ ટોકન ડિસ્ટ્રીબ્યુશન, આ જૂનું નામ છે. એટલે કે સરકારે શરૂઆતમાં જે સરકારે પોતાની કંપનીઓનો હિસ્સો વેચવાનો શરૂ કર્યો ને એ 5%, 10% જ હતો. 2%, 5%, 10%, જેને ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ નામ આપ્યું હતું. ટોકન મતલબ કે થોડુંક. આપણે મકાન લેવા જઈએ તો કંઈ 2 કરોડનું મકાન હોય તો 1 લાખ, 2 લાખ, 5 લાખનું ટોકન આપતા આવીએ. તમે પૈસાવાળા છો તો મોટી જ વાત કરવી પડે ને મારે. હા, તો 2-5 લાખનું ટોકન આપીએ એવા. તો 2-5 લાખમાં કાંઈ મકાન ઘરનું ન થઈ ગયું, પણ ટોકન આપ્યું, કહેવાય કે હા હવે મારું બુક. તો ટોકન એટલે કે નાની અમાઉન્ટ. તો સ્ટાર્ટિંગમાં સરકાર આવું નાની અમાઉન્ટ વેચતી હતી. હા, અને એનું જ ત્રીજું નામ માઇનોરિટી એટલે કે 49% સુધી. સ્ટેક એટલે કે હિસ્સો, અને સેલ એટલે કે વેચી નાખવું. જો સરકાર 49% સુધી હિસ્સો વેચી નાખે છે તો એનો પેલો પ્રકાર થઈ ગયો. જો 49%થી થોડોક વધારે હિસ્સો વેચે છે, ઠીક છે, તો સ્ટ્રેટેજિક અથવા વ્યૂહાત્મક, અથવા જેને ઘણીવાર મેજોરિટી ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. તો અહીંયા તમારા સવાલમાં થોડાક શબ્દો અટપટા હતા, પણ તમને સમજાઈ જતું. જો બાકીના ઓપ્શન જુઓ તો એ પ્રમાણે સમજાઈ જતું હતું કે એનો જવાબ વ્યૂહાત્મક વિમૂડીકરણ કોને કહેવાય. અને છેલ્લે આખું વેચી નાખો તો કાંઈ વધે નહીં, તો કમ્પ્લીટ પ્રાઇવેટાઇઝેશન એટલે કે કમ્પ્લીટ ખાનગીકરણ થઈ ગયું. જો એક પછી એક બહુ સરળ સમજાયું છે કે સરકાર જાહેર સાહસોનો કેટલો હિસ્સો વેચે છે, તો કે નાનકડો હિસ્સો જ વેચે છે. એટલે કે ટોકન અમાઉન્ટ જ કેટલો, તો કે 5-10%. તો જો 5-10% જ વેચે છે તો નિયંત્રણ કોની પાસે રહે છે? જો આ શબ્દનો ઉપયોગ વધારે કરે છે તમારી એક્ઝામમાં, તો નિયંત્રણ કોના પાસે છે? સરકાર પાસે છે. અને જો વધારે હિસ્સો વેચાઈ જાય, 51% જેટલો વયો જાય, તો પછી નિયંત્રણ કોની પાસે આવી જાય? ખાનગી લોકો પાસે. સમજાય છે? એર ઇન્ડિયાનું નિયંત્રણ હવે કોની પાસે છે? ટાટા પાસે. ઠીક છે. તો જો અહીંયા સરકાર શું કરે છે? મહત્તમ હિસ્સો કેટલે સુધી મેક્સિમમ વેચે છે? 49% સુધી જ વેચે છે. કેમ? તો કે નિયંત્રણ એની પાસે રહે. જેમ કે તમે SBIથી લઈને જે સરકારની બેન્કો છે, તો એના શેર માર્કેટમાં અવેલેબલ છે. તમે SBIનો શેર ખરીદી લો તો તમે પ્રાઇવેટ વ્યક્તિ માલિક થઈ ગયા, પણ એ થોડાક પૂરતા છે. કેમ? તો કે હજી સરકાર જ ચલાવે છે SBI બેંક, કેમ કે સરકાર પાસે જ 51%થી વધારે હિસ્સો છે. કંપનીના નિયમો પ્રમાણે જે વ્યક્તિ પાસે જે કંપનીનો 51%થી વધારે હિસ્સો હોય તો એ વ્યક્તિ કંપની ચલાવશે. મુકેશ અંબાણી પાસે રિલાયન્સનો સૌથી વધારે હિસ્સો હશે, 51% અથવા સૌથી વધારે, તો એ રિલાયન્સ ચલાવશે. તમે કહો મારી પાસે 5 શેર છે, તો તમને રિલાયન્સવાળા ન પૂછે કે અમે શું કરવું. તમે નો ડાઉટ ભાગીદાર કહેવાય, તમને ડિવિડન્ડ મળે, પણ મુકેશ અંબાણી તમને પૂછીને કંઈ ન કરે. એ પૂછીને કહે કે મારા છોકરાને લગ્ન મારે કોની યાર કરવા? ના, એ તો અમથી કોઈ નહીં પૂછે. હા, તો સમજાય છે? તો સરકાર આ પૈસાનો ઉપયોગ મોટે ભાગે બજેટની ખાધ નિવારવા કરે છે. હા, બટ ઓબ્વિયસ છે, સ્ટાર્ટિંગમાં જે પૈસા આવ્યા હતા એ થોડાક જ હતા. તો થોડાક પૈસામાંથી તો શું, તો કે બસ 1,12,000 થયા હતા, એ પૂરા કર્યા. હા, કોક કે વધારે વેચી નાખીએ તો, જો આ પૂછ્યું હતું તમને વ્યૂહાત્મક, તો જો વધારે વેચી નાખીએ તો વધારે વેચી નાખીએ તો 51%થી લઈને ઘણીવાર 76% સુધી, અથવા આગળ જતા તો આખી કંપની જ વેચી નાખવાની છે. સમજાય છે? હા, હવે જુઓ 51%થી વધારે હિસ્સો વેચીએ છીએ તો આમાં ખાનગી વ્યક્તિ વચ્ચે આવે છે. હવે ખાનગી ક્ષેત્ર વધારે ધ્યાનમાં આવશે, મતલબ કે વધારે હિસ્સો એની પાસે આવશે, તો ફાયદો થશે કે ખાનગી વ્યક્તિ, તમારા જેવા લોકો ખાનગી વ્યક્તિ સંસાધનોનો બેસ્ટ ઉપયોગ કરે. ઠીક છે? ઇકોનોમીના બેઝિકમાં મેં ભણાવ્યું છે આ વસ્તુ. અને ખાસ ખાનગી વ્યક્તિ સંસાધનોનો બેસ્ટ ઉપયોગ કરે. હવે સમજો, સરકારમાં એટલા સંસાધનો સારી રીતે ન વપરાય. સરકારી બિલ્ડિંગોમાં તમે જુઓ, લાઇટો એમને બળતી હોય, કંઈક ને કંઈક આવા પ્રશ્નો થતા હોય. સમજાય છે? આપણને એમ થાય કે આ સરકારીમાં આવું જ હોય, તો સરકારમાં થોડું એ રહેવાનું. સરકારની વ્યવસ્થા મોટા સ્કેલ ઉપર હોય એટલે કદાચ એ બધું ન થઈ શકે, પણ મારા તમારા જેવો ખાનગી વ્યક્તિ તો બેસ્ટ રીતે કામ કરે. તો જો ખાનગી વ્યક્તિને આમાં લઈ આવશું, વધારે એક્ટિવલી કામ કરાવશું, તો હા, શું થશે? તો કે પ્રોડક્ટિવિટી વધશે, એટલે કે જાહેર સાહસોની કુશળતા વધશે, ખાસ કરીને આઉટપુટ વધશે. સમજાય છે? અને ખાસ કરીને સરકારને શાંતિ, સરકારનું ભારણ ઓછું થશે. ઠીક છે? તો આ ફાયદો મળશે. હા, આગળ જતાં જે વ્યૂહાત્મક જેની વાત છે ને, એના માટે આ તો ડિટેલ છે અને આટલી બધી જરૂર નથી, પણ હા, સરકારે એક સરસ ચોખવટ કરી દીધી કે ભાઈ જો, ઘણા ટાઈમથી બધાને પ્રશ્નો થતા હતા કે સરકાર અમુક ક્ષેત્રોમાં પોતાની હિસ્સેદારી રાખશે કે નહીં રાખશે. તો 2021માં છે ને સરકારે ચોખવટ કરી દીધી, જો અમે ક્યાંય જવા નથી કે આટલા ક્ષેત્રો રહ્યા ને, એટોમિક એનર્જી, સ્પેસ એટલે કે ઇસરો, ને પછી ટેલિકોમ્યુનિકેશન ને, એટલે કે ટ્રાન્સપોર્ટેશન ને, રેલવે ને, પાવર ને, પેટ્રોલિયમ ને, એને બધા ક્ષેત્રો આપી દીધા. એ કે આ બધામાં તો હે ને અમે રહેવાના છે, એટલે કે અમારી અમે મિનિમમ પ્રેઝન્સ તો રાખશું જ, એમ કાંઈ ભાગી નહીં જાય. તમારા પપ્પા એવું હોય, હાલતા કહેતા હોય ધંધામાં, એમ કે મેં એને બધું છોકરાઓને આપી દીધું છે, હવે એની રીતે કરે. મહેમાન આવ્યા હોય ને તો આવી મોટી કરતા હોય. બીજે દિવસે કંઈક મોટો ઓર્ડર હોય ને 2-5 લાખનો, એટલે પપ્પા સવારમાં આપણી પહેલાં આવીને ગોઠવાઈ ગયા હોય.
તમે તો કહેતા હતા ને મેં બધું હોપી દીધું છે, એટલે આ તમારા ઉપર ભરોસો ન હોય, તમે પછી ઊંધું વાર દો તો હું કરવાનું, લે 2 મિનિટમાં ફરી ગયા. તો સરકાર એક બાજુ એમ કે છે અમે આટલું વેચી નાખશું, નામ કરી નાખીને તેમ કરી નાખીને આટલા મોટા આટલા કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મતલબ ડિસઇન્વેસ્ટમેન્ટ વિમૂડીકરણ કરશું, પણ હાલતા ચોખ્ખું કહી દીધું જો કે આટલા ક્ષેત્રોમાં અમારી હાજરી રહેશે અને જરૂરી એ છે. સમજે છે, અમુક ક્ષેત્રોમાં સરકારની હાજરી જરૂરી છે, ઇકોનોમી માટે સારું છે. ઠીક છે, તો એ કે એટલે એટલા ક્ષેત્રોને વ્યૂહાત્મક કીધા, એ સિવાયના જે છે એને નોન સ્ટ્રેટેજિક કીધા. સમજાય છે કે જ્યાં અમે કંઈ અમારું નક્કી નહીં, રાખશું તો રાખશું, નહીતર બંધ કરી દેશું અથવા પ્રાઇવેટને સોંપી દેશું. સમજાય છે, એના ઉપર કોઈ ક્લિયરિટી નથી, પણ આમાં મોટા ભાગના આવી જાય છે, જે અત્યારે સરકારના છે એ મોટા ભાગના આવી જાય છે. સો એમાં કંઈ પ્રશ્ન નથી. હા, અને ત્રીજો, અચ્છા બે કીધા ને, પેલું શું તો કે માઇનોરિટી સ્ટેક સેલ, એટલે કે થોડોક હિસ્સો વેચી નાખવો. સમજાય છે. બીજું વ્યૂહાત્મક એટલે કે સ્ટ્રેટેજિક એટલે કે વધારે હિસ્સો વેચી નાખવો. કેટલો તો કે 51%થી વધારે, જ્યાં નિયંત્રણ હવે પ્રાઇવેટ લોકો પાસે જતું રહેશે. પહેલામાં કેવું થતું હતું, જો પહેલાં 49% સુધી વેચીએ તો કે નિયંત્રણ સરકારના હાથમાં જ રહેતું હતું, બીજામાં વધારે વેચીએ તો પ્રાઇવેટના હાથમાં જતું રહેતું હતું. પણ અહીંયા તો કમ્પ્લીટ પ્રાઇવેટાઇઝેશન, આખું વેચી નાખ્યું, આખું વેચી નાખ્યું, ખતમ સ્ટોરી. મોટાભાગની તમારી સબ ઓડિટરની બુકમાં આટલે સુધી જ આપેલું છે અથવા આટલું જ આપેલું છે. આ સિવાય પણ 1-2 મુદ્દાઓ એવા છે જે તમારા બીજા ટોપિક સાથે મેચ થાય છે. તો મને એવું દેખાય છે કે આ 2 મુદ્દાઓમાંથી પણ કંઈક પૂછાઈ શકે, અને આગળ જતાં અત્યારે અમુક વસ્તુઓ ચર્ચામાં છે તો આ 2 મુદ્દાઓ પણ કામના છે, તો એ મેં એડ કર્યા છે. દેટ ઇઝ ધ સ્પેશિયાલિટી જે અહીંયા તમને કામ આવશે. કોઈ પણ વખતે કોન્સ્ટેબલ તલાટીની એક્ઝામો પણ અઘરી થઈ ગઈ, એમાં પણ મેઇન્સ આવી ગઈ, ડીવાયએસઓમાં યુપીએસસી લેવલનું આવવા માંડ્યું, તો આમાં પણ થોડીક ડેપ્થ આવશે ને આવશે. પ્રી નહીં તો મેઇન્સમાં આવશે. ઠીક છે, તો આ મારા લેક્ચરો પ્રી મેઇન્સ બેને કવર કરે એવા ડિટેલ છે કે જ્યાં મેઇન્સનું પણ કામ સાથે થઈ જાય છે, અને ઘણી વખત મેઇન્સનો કોઈ ટોપિક છે તો આ લોકો કટકા કરી અને એમાં પ્રિલિમ્સમાં પણ નાખી દે છે. ઠીક છે, તો અમુક મુદ્દાઓ હું એવી રીતે કવર કરું છું કે તમારી 5-10 મિનિટથી વધારે બગડે નહીં, અને તમને આખો એક કોમ્પ્રિહેન્સિવ એક સંકલિત આઈડિયા આવી જાય. ઠીક છે, તો એ કામ મહત્વનું છે. યસ, જો તો કે યાર ઘણાને એવો પ્રશ્ન છે, જો ડીવાયએસઓમાં પૂછાયેલો છે, ઇવન તમે નહીં માનો અત્યાર સુધીની 2017થી જે કોઈ ભરતી પ્રક્રિયાઓ થઈ જેમાં ઇકોનોમી કે એના રિલેટેડ તો જેટલા પ્રશ્નો પૂછાણા છે ને, લગભગ 80% તો મને મગજમાં જ છે કે આ ટોપિકમાંથી આ શબ્દ સાથે આ પ્રશ્ન પૂછાણો. એકવાર હું જોઉં મને ખબર પડી જાય. ઠીક છે, તો જો પેલું તો ઘણાને પ્રશ્ન એ થાય કે સરકાર આ વિમૂડીકરણ કરે છે, સ્ટાર્ટિંગમાં તો 5-1000 કરોડનું જ કરતા, હવે અત્યારે તો 50-60 હજાર કરોડ, વચ્ચે તો 1-1 લાખ કરોડ સુધીની વાત કરતા હતા. તો કે યાર આટલા બધા પૈસાની સરકાર નાખે છે ક્યાં? તો કે હાલો એ પણ ચોખવટ કરી લઈએ, એમાંથી પણ પ્રશ્નો આવે છે. જો કે શરૂઆતમાં તો સરકાર પાસે પૈસા આવતા ને તો થોડાક જ આવતા, કેમ કે આપણે હમણાં જ કીધું કે સરકાર શરૂઆતમાં 1991માં તો થોડીક શરમાતી હતી કે કુછ તો લોગ કહેંગે, તો જાજુ વેચતાય નહીં. કેમ? ડર લાગતો હતો. એમાં કંઈ મજાની વાત તો હતી નહીં કે નો ક્યાં સોચા હતા ગબ્બર શાબાશી દેગા, તો એવી કંઈ સારી વાત તો હતી નહીં કે લોકો શાબાશી આપે. તો સ્ટાર્ટિંગમાં તો સરકારને કેવું હતું, ડેફિસિટ જ વધારે હતી, ખાધ જ વધારે હતી. હા, ખાધ માટે એક આપણે ચેપ્ટર લેશું, અમુક સૂત્રો અને અમુક ખાસ જોવા જેવી વસ્તુઓ છે તો એ આપણે લેશું. ખાધવાળો એક પ્રશ્ન લગભગ મને ક્યાંક જોવા મળ્યો હતો. તમારા સિલેબસમાં રાજકોષીય નીતિઓ અને નાણાકીય નીતિઓ લખે છે, એટલે કે ફિસ્કલ અને મોનિટરી પોલિસી લખે છે, તો ફિસ્કલ પોલિસીના ભાગરૂપે 3 વસ્તુઓ, એક ઓવરઓલ ફિસ્કલ પોલિસી કોને કહેવાય, એની અંદર સરકારને આવક ટેક્સમાંથી કેવી રીતે આવે એ, પ્લસ એમાં જાહેર આવક, જાહેર ખર્ચ, જાહેર દેવું, એ બધી વસ્તુઓ કવર થાય. જાહેર દેવું તમારા સિલેબસમાં ઓલરેડી લખેલું છે, ખાધ ડાયરેક્ટલી લખેલું નથી પણ એ પણ આપણે કરી લેશું, જેનાથી એકેય મુદ્દો એમાંથી બહાર ન જાય. ચલો, હા, તો કે સરકાર શું કરતી હતી કે સ્ટાર્ટિંગમાં તો કાંઈ નહીં, થોડાક પૈસા જ આવતા હતા એટલે ડેફિસિટને ઓછી કરવા એને વાપરતી હતી. જો હું તમને સરસ ઉદાહરણ આપું કે પપ્પા તમને 2000 પોકેટ મની આપે, 500 પોકેટ મની આપે, ઘણી વાર તો કે એક મહિનાના 2000 કે 500 કે 1500 જ પોકેટ મની આપે. અત્યારે મોંઘવારી એવી વધી જાય છે તો 5-7 દી નાસ્તો કરો ને ક્યાંક એકાદ વાર જમો ને તો મંથ એન્ડ આવે ને ત્યાં પૈસા પૂરા થઈ ગયા હોય, 1500-2000 તો પછી અચ્છા 1500 રૂપિયામાં કે 1000 રૂપિયામાં કે 2000 રૂપિયામાં 1000 તો વપરાઈ ગયા હોય, તો એમાંથી તમે મોટું પ્લાનિંગ કરી શકો કંઈ કે ના આપણે એને ગાડી લઈ લેવી છે, એટલે પણ આમાં 2 વર્ષે નહીં આવે, 5 વર્ષે નહીં આવે, અને ભેગા કરશો ત્યાં ગાડી એટલી મોંઘી થઈ ગઈ હશે, તમે કહો આપણે એને 300 રૂપિયા વચ્ચે ને તો આપણે એકવાર એને ગોવા ફરી આવો ફ્લાઇટમાં, નહીં થાય. તો સ્ટાર્ટિંગમાં સરકારને ઝાઝા પૈસા નહોતા આવતા કે ઝાઝા પ્લાનિંગ કરીએ કે આ પૈસાનું શું કરવું, આવતા હતા ને ખર્ચામાં વપરાઈ જતા હતા. તમે કહો કોઈક 50 રૂપિયા આપે તો હું ચા પાણી પી નાખશું, બીજું શું હોય, ચા પાણી થાય. તો અહીંયા સરકારને એવું જ હતું. બીજું, સરકારને આગળ જતા પૈસા આવ્યા તો દેવું જે સરકાર ઉપર હતું એ નિવારવા માટે કામ કરતા હતા.
સમજાય છે. પ્લસ જરૂર પડી તો જાહેર સાહસોનું નવીનીકરણ કરવાનો પ્રયત્ન કર્યો, એટલે કે જે જૂના સાહસો હતા સરકારના, એમાં ટેકનોલોજી આઉટ ઓફ ડેટ થઈ ગઈ હતી તો એ નવી નાખી. કેમ? તો કે એમાંથી સરકારને એ સાહસોમાં નફો વધે અને લોકોને સારું લાગે ને, એ કે અમે કાંઈ આ બધા પૈસા વાપરીને જ નાખતા, અમે આ સાહસોમાં હરખું કરાવી છે બધું. સમજાય છે? તો બટ ઓબ્વિયસ છે, તો નવીનીકરણ માટે વાપર્યા હતા. પછી કેવું થયું, 2005 સુધી આવતા 1991થી શરૂ થયું હતું. 2005 સુધી આવતા તો સરકારને બહુ ઝાઝા પૈસા આવવા માંડ્યા, એટલે એને એક NIF ફંડ બનાવી નાખ્યું. શું કરાવી નાખ્યું? NIF ફંડ, દેટ ઇઝ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, રાષ્ટ્રીય રોકાણ ભંડોળ. 2005માં બન્યું. સમજાય છે? અને 2007થી સરકારે હવે તો કેવું કર્યું, પૈસા જેટલા આવતા હતા અને 2005, 7, 10 પછી તો સરકાર મોટા સ્કેલ ઉપર વિમૂડીકરણ કરવા માંડી. અને ખાસ કરીને 2018-19માં તો નિર્મલા સીતારામનના ટાર્ગેટ સાંભળો, ગજબ, 2 લાખ કરોડ, 1.5 લાખ કરોડ. સમજાય છે? હું એની એક્ટિંગ કરતો ક્લાસમાં, પણ અત્યારે નથી કરતો, બજેટ ભણાવતો ત્યારે તો આખી વાત ડિટેલ કરતો. ત્યારે દરેક બજેટ ભણાવતો, ત્યારે બજેટ ઇકોનોમિક સર્વે હું સ્વીપામાં ભણાવતો, ત્યારે હું સરકારની આખી ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસીની ચર્ચા ડિટેલ કરતો કે સરકાર શું કરવા માગે છે. પણ આપણે અત્યારે એટલું ડિટેલ નથી જવું, આપણી એક્ઝામની શું કામ છે એ જોવાનું છે. તો 2007 પછીથી તો પૈસા વધારે આવવા માંડ્યા. સમજાય છે? એટલે સૌથી પહેલાં પાવર ગ્રીડ કોર્પોરેશન નામની કંપનીને જે વિમૂડીકરણ કરીને એના પૈસા NIFમાં જમા કર્યા. એક ભંડોળ જ બનાવ્યું. જો ભંડોળ શું છે એ પણ સમજાવું કે આ ભંડોળ આપણે સંચિત નિધિથી એક અલગ ભંડોળ તરીકે જ બનાવવાનું છે, પરમેનન્ટ સ્થાયી ભંડોળ છે. અને હા, આ 3 કન્સોલિડેટ ફંડ, પબ્લિક અકાઉન્ટ અને કન્ટિન્જન્સી ફંડ તમારા સિલેબસમાં છે ક્યાંક. તો તમારે આ ભંડોળને પબ્લિક અકાઉન્ટ એટલે કે જાહેર ખાતાની અંદર બતાવવાનું છે. તમારા પોલિટીમાં આર્ટિકલ 266 કે 267ની આજુબાજુ આવે છે. બીજું, સરકારે આગળ જતાં નક્કી કર્યું કે ભાઈ જો જે પૈસા આવશે ને એમાંથી 75% પૈસા સામાજિક હેતુઓ માટે વાપરશું અને બાકીના 25% પૈસા જે સરકારના એક્ઝિસ્ટિંગ જાહેર સાહસો છે, સરકારની કંપની છે, એમાં વિમૂડીકરણ કરશું. એટલે કે એમાંથી ફરીથી પૈસા ઇન્વેસ્ટ કરશું અને એની સ્થિતિ સુધારશું. એટલે કોકને એમ ન થાય હાવ બધું ઉડાડી દે છે. સમજાય છે? પછી તો કે સરકારે જે હેતુઓ રાખ્યા હતા એમાં સમયાંતરે ફેરફાર પણ કર્યો, એટલે એને રિસ્ટ્રક્ચર કર્યું, એટલે કે હેતુઓમાં ફેરફાર કર્યો કે હવે તો આમેય કરશું, હવે તો આમેય કરશું, હવે તો આમેય કરશું. ઠીક છે? તો હવે તો ફાઇનલી 2013 પછીથી લેટેસ્ટ નવું શું છે તો કે સરકારે નક્કી કરી લીધું. શું? તો કે જે પૈસા આવશે એમાંથી ફાઇનલી શું કરશું તો કે જાહેર ક્ષેત્રમાં એટલે કે સરકારની કંપનીઓમાં મૂડીરોકાણ કરશું. પછી સરકારની કોઈ પણ આવી બેન્કો છે, રિજનલ રૂરલ બેંક, નાબાર્ડ, એક્ઝિમ વગેરેને પૈસા આપશું. જરૂર લાગશે તો આપણે થોડી ભણશું. પ્લસ રેલવેમાં મૂડી ખર્ચ કરવા માટે વાપરશું. સમજાય છે? તો રેલવેમાં મૂડી ખર્ચ કરવા માટે વાપરશું. અને ખાસ કરીને ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ, યુરેનિયમ નિગમ વગેરે જેવી સરકારની કંપનીઓને આપણે શું કરશું? પૈસા આપશું. ઠીક છે? ખૂબ સરસ. ચલો, આટલું તો થઈ ગયું. તો કે હા, હવે છેલ્લી વાત, હમણાં જ ચર્ચામાં છે, એકાદ જગ્યાએ ટેસ્ટોમાં મેં આવા પ્રશ્નો જોયા હતા. આ પણ થોડું એકાડી કરી લઈએ એટલે કંઈ બાકી જ ન રહે. કેમ? અત્યારે ચર્ચામાં છે, કરંટમાં છે, સરકાર આવી રીતે કામ કરે છે. તો કે જો સરકારને પોતાની કંપનીને વિમૂડીકરણ કરવું છે તો એની મેથડ શું છે, કેવી રીતે કરશે? એ તો મેઇન છે ને કે આ બધું કરશે કેવી રીતે. તો કે સૌથી પહેલાં IPO લઈ આવશે. IPOનું તો નામ તમે સાંભળ્યું જ છે, મારે ક્યાં સમજાવવાની જરૂર છે. જેમ કે હમણાં LICનો IPO આવ્યો હતો, ઘણા IPO આવ્યા હતા, પણ LICનો થોડોક ફેમસ હતો, 1,12,000 કર્યા હતા બધાએ. તો LICનો IPO આવ્યો હતો. IPO મતલબ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. પહેલી વાર જ્યારે સરકાર પોતાના શેર્સ અથવા સરકારની કોઈ પણ કંપની અથવા કોઈ પણ કંપની, પછી સરકારની હોય કે પ્રાઇવેટ હોય, પણ જ્યારે કોઈ કંપની પહેલી વાર પોતાના શેર બજારમાં લઈ આવે છે, સમજાય છે, સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવે છે, તો એને કહેવાય IPO. સમજાય છે? તો એ IPO છે. પછી બીજું એક નામ છે FPO, ફોલો ઓન, અથવા ઘણીવાર એને બીજું નામ અપાય છે ફર્ધર પબ્લિક ઓફરિંગ. FPO કહેવાય કે મતલબ એકવાર તો કોઈના શેર આવી ગયા છે, જેમ કે LICના શેર બજારમાં આવી ગયા છે, હજી બીજી વાર લઈ આવવા છે, આગળ હજી લોકોને વધારે આપવા છે, લોકોને હજી વધારે હિસ્સો વેચવો છે, તો સરકાર આવું FPO પણ લઈ આવી શકે. કંઈક ને કંઈક આ ચર્ચામાં હોય છે. હા, હમણાં કેટલી સરકારી કંપનીઓના OFS પણ હતા. OFS એટલે કે કાંઈ નહીં, IPO જેવું જ પણ થોડું અલગ. IPOમાં કેવું છે, તમારે 15,000ની કે 2 લાખની કે 10 લાખની અરજી કરવાની હોય. આ OFSમાં કેવું હોય, તમારે બોલી લગાવવાની હોય.
ઓક્શન જે ઓલી નીલામી થાય એમાં બોલી લગાવવાની કે તમે એમ કહો કે ભાઈ જો આ શેર છે ને 100 રૂપિયાના છે તો 100 રૂપિયાનો બેઝ પ્રાઇસ નક્કી કરી નાખ્યો સરકારે કે ભાઈ 100 રૂપિયાથી અમે વેચશું. માર્કેટમાં કદાચ 140નો આવતો હોય તો અમે 100થી ચાલુ કરીએ. 100, 110, 115, 120 જે મોટી બોલી લગાવશે તમારે NSEની BSEની સાઇટ હોય એના ઉપર બોલી લગાવવાની. બહુ એની સરળ પ્રક્રિયા હોય. તો બોલી લગાવો, જો તમને મળી જાય તો તમારે લઈ લેવાના સસ્તા ભાવમાં. ઇટ ઇઝ લાઈક ઓક્શન. તો સરકાર આવી રીતે પોતાના શેર્સનું ઓક્શન પણ કરે છે જેને OFS કહેવાય. ઠીક છે, આ ટર્મિનોલોજી મને એવું લાગે છે કે ક્યાંક કદાચ આવી શકે તો મેં અહીંયા છેલ્લા 2 પેજમાં મૂકી દીધી છે. ઘણીવાર સરકાર શું કરે છે, ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ પ્રોગ્રામ, મારા તમારા જેવા નાના લોકો નહીં, મોટા મોટા માથા, મ્યુચ્યુઅલ ફંડવાળા, ઇન્સ્યોરન્સ કંપની, પેન્શન ફંડ વગેરેને શું કરે છે તો કે પોતાનો હિસ્સો વેચે છે, જેને કહેવાય ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ પ્રોગ્રામ. ઠીક છે, આ ટોપિક હું GPSCમાં થોડો ભણાવું છું એટલે મેં કીધું એમથી લાવો આ તમને કદાચ કામ આવી શકે એટલે ભણાવી દઉં. હા, સરકાર પોતાના ETF બહાર પાડે છે. ETFનું તમે નામ સાંભળેલો છે. ETF એટલે કેવું હોય, સરકારે ETFમાં સરકાર શું કરે છે, સરકારની ઘણી બધી કંપનીઓ ભેગી કરી નાખી. કંપનીઓના શેર સાથે મળે છે એટલે કેટલી બધી કંપનીઓના સાથે શેર આપે છે. સમજાય છે? ઓલું મિક્સ મીઠાઈના ડબ્બા જેવું, સારી ખરાબ બરાબર છે, મોંઘી સસ્તી બધી એકાર દઈ દેવાની. મિક્સ મીઠાઈનો ડબ્બો. ETF એટલે શું, બધી કંપનીઓ ભેગી. સમજાય છે? તો એક સાથે સરકાર બંચમાં વેચે છે. ઠીક છે, અને છેલ્લું છે ક્રોસ હોલ્ડિંગ. આવું પણ સરકાર કરે છે. ઠીક છે, તો સરકાર શું કરે, ક્રોસ હોલ્ડિંગ એટલે કે SBIનો હિસ્સો વેચવો હોય ને તો ONGCને કહે તમે લઈ લો ને, ONGCનો હિસ્સો વેચવો હોય ને તો IOCને કહે તમે થોડોક લઈ લો ને. તો એનાથી શું ફાયદો થાય, સરકારને પૈસા મળી જાય અને એ હિસ્સો છે બીજી કંપની પાસે જ જાય અને એ એક સરકારની જ હોય. સરકારને મોજ પડી ગઈ. કેવી રીતે સમજાવું, જેમ કે LICનો IPO આવ્યો હતો ને તો એમાં લગભગ ONGCએ રોકાણ કર્યું હતું. હવે ONGCનો IPO આવે ને તો વળી SBIને એમ કે તમે આમાં રોકાણ કરો. હમણાં જ લેટેસ્ટ ઉદાહરણ આપું, NTPC ગ્રીનનો IPO હતો તો એમાં LIC 10,000 કરોડનો IPO હતો ને તો LICએ 2,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. લ્યો, બે સરકારની કંપનીઓ છે એવું માની લો તો હાઇપોથેટિકલી, આમાં તો હજી ઘણા બધા ઉદાહરણો હોઈ શકે, પણ બે સરકારની જ કંપનીઓ છે તો 2,000 કરોડનું LICએ લઈ લીધું. LICને આમે ક્યાંક રોકાણ કરવાનું જ હતું તો અહીંયા કંપનીમાં કર્યું તો શું થયું, સરકારને તો આના 2,000 કરોડ મળી ગયા અને રોકાણ આપવાના LICના. ક્રોસ હોલ્ડિંગ. સમજાય છે? સી, ધીઝ આર ધ મેથડ્સ. ઘણીવાર ક્યાંક નામ પકડી લે કે IPO શું છે, OFS શું છે અથવા ETF શું છે, તો વિમૂડીકરણ માટેની એક ટેકનિક છે, એક મેથડ છે. વિમૂડીકરણ શબ્દનો પ્રયોગ છે સિલેબસમાં તો આ પણ પૂછાઈ શકે. વિમૂડીકરણના ટોટલ 5 પ્રશ્નો મને દેખાણા, પાસ્ટ એક્ઝામ ક્વેશ્ચન મેં મૂકેલા છે એપ્લિકેશન ઉપર, જોઈ લેજો. ઠીક છે, એમાં થોડા વન લાઇનર છે, હજી આગળ જતાં થોડા મોટાઈ આવે અથવા અઘરાઈ આવે તો ત્યાં સુધી મેં આ ટોપિક કવર કરી લીધો. અને થિયરી માટે હું આને થોડું સ્પષ્ટ ભાષામાં સ્પષ્ટ રીતે દેખાય એવી રીતે આ લીટોડિયા નીકળી જાય એવી રીતે હું તમને આ PDF પણ આપી દઈશ તો તમારું કામ થઈ જશે. એ સિવાય મને કંઈ સારું મટીરિયલ અથવા કંઈક હજી સરસ મળશે તો એ પણ હું શેર કરી દઈશ. ઠીક છે, એના MCQ તો નીચે આવી જ જશે અને મેઇન્સ આન્સરો પણ આગળ જતાં આવી જ જશે. તો આ એકદમ સરળ ટોપિક, વિમૂડીકરણ. કેટલી વસ્તુઓ જોઈ તો પહેલેથી જુઓ. પહેલું, વિમૂડીકરણ કોને કહેવાય તો કે સરકાર એનો હિસ્સો વેચી નાખે. હા, અચ્છા, ખાનગીકરણથી અલગ કઈ રીતે પડે તો કે ખાનગીકરણમાં તો આખું વેચી નાખે. વિમૂડીકરણ તો હજી શરૂઆત છે. ઠીક છે, એના ઉદ્દેશો શું હતા, સરકાર આવું શું કામ કરે છે તો કે એ જોયું. ઘણા ઉદ્દેશો છે, 8 જેટલા. પછી તો કે શરૂઆત ક્યાંથી કરી તો કે 1991થી કરી. ધીમે ધીમે આગળ વધતા ગયા, સરકારને શરમ ઓછી આવતી ગઈ અને પછી શું કે ચાહે કોઈ મુજે જંગલી કહે. તો પછી તો કે આજકાલ શું સ્થિતિ છે, કયો વિભાગ છે, કયો ડિપાર્ટમેન્ટ છે, આ બધી વાતો સમજ્યા. વિમૂડીકરણના પ્રકારો સમજ્યા. માઇનોરિટી, પછી મેજોરિટી. સમજાય છે? એટલે વ્યૂહાત્મક અને છેલ્લે કમ્પ્લીટ પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું. ઠીક છે, પછી તો કે સરકારને આ પૈસા આવે છે એનું શું કર્યું. સ્ટાર્ટિંગમાં તો ખાધ નિવારી, પછી દેવામાં નિવાર્યા, પછી વધારે આવતા હતા તો એક ફંડ બનાવ્યું અને એમાંથી હેતુઓ નક્કી કરી નાખ્યા કે 75% અહીંયા સામાજિક હેતુઓ માટે વાપરશું, 25% આવી રીતે વાપરશું. અને ફાઇનલી એની મેથડ શું છે, IPO, OFS, પછી FPO, ETF અને ક્રોસ હોલ્ડિંગ. ખતમ સ્ટોરી. સી, આ ચેપ્ટર છે 10 મિનિટમાં આપણું કામ થઈ જાય. એકવાર તમે આ સમજી લો એટલે તમારે 5 થી 10 મિનિટમાં કામ થઈ જાય. ઓબ્જેક્ટિવ આવે તો આવડી જાય, મીન્સનું આવે તો તમે થોડીક આગળ પાછળની વાર્તાઓ આવડતી હોય તો તમે 2 થી 5 માર્ક સુધી સરસ લખી શકો. ઠીક છે, 10 ને 20 માર્ક માટે કેમ લખવું એ તો હું ભણાવું છું, પણ આપણે અહીંયા એટલું બધું જરૂર નથી. ઠીક છે, તો આ લેક્ચર માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. થેન્ક યુ.